નમસ્કાર મિત્રો, ધર્મસભામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ ચૈતર માસમાં ઓખાહરણ સાંભળવાનો ખૂબ જ મહિમા છે। કહેવાય છે કે ઓખાહરણ જે એક વખત સાંભળે તેને આખો માસ તાવ આવતો નથી, અને જે 3 વખત આ ઓખાહરણ સાંભળે તેને આખું વર્ષ તાવ, તર્યો કે એકાંતર્યો કે કોઈ શારીરિક કષ્ટ થતું નથી, અને થાય તો પણ તરત જ મટી જાય છે। ભૂત પ્રેત બાધામાંથી પણ મુક્તિ પ્રાપ્ત થાય છે। ઓખાહરણની કથા સુખદેવજીએ ભાગવત મહાપુરાણના 10મા સ્કંદમાં સંભળાવેલી છે, જે ભટ્ટ કવિ પ્રેમાનંદજીએ સુંદર આખ્યાનના રૂપમાં, કાવ્યના રૂપમાં આપણી સમક્ષ રજૂ કરેલી છે, જેને સાંભળવાની મજા આવે છે। સીધી અને સરળ ભાષામાં રજૂ કરેલ છે। કાવ્ય સ્વરૂપમાં આ ઓખાહરણ સાંભળવાનો પણ મહિમા છે। ઓખાહરણ સાંભળવાથી કહેવાય છે કે સૌભાગ્યની પ્રાપ્તિ પણ થાય છે। ભટ્ટ કવિ પ્રેમાનંદજીએ આ ઓખાહરણને 93 કડવામાં પ્રસ્તુત કર્યું છે। આ 93 કડવા એટલે કે સંપૂર્ણ ઓખાહરણને 3 દિવસમાં સાંભળવાનો મહિમા છે, અને 3 દિવસ અલુણા વ્રત પણ રાખવાનો મહિમા છે, એટલે કે મીઠાનો ત્યાગ કરવો। આ 93 કડવામાં આપણે અત્યાર સુધીમાં 2 ભાગ સાંભળી ચૂક્યા છીએ। ભાગ 1 થી 31 કડવા અને ભાગ બીજો 32 થી 63 કડવા, અને આજે આપણે વિડીયોમાં સાંભળીશું ભાગ ત્રીજો, કડવા 64 થી 93 કડવા। એ પહેલાં મિત્રો, વિડીયોને લાઇક, શેર, અને આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ। કડવું 64મું, અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો। ચિત્રલેખા કહી, બાઈ શાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું રે, જે નહીં લે તેના પ્રાણ। ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત। એ છે મોટાનો કુંવર, તે તમે જોઈને છેદશો શીશ, માથા ઉપર શત્રુ થશે હળધરને જગદીશ, અને વડવે બલિ પાતાળે ચાંપ્યો, એવા છે એના જે કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ। પ્રધાને જઈને કહ્યું, બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ, પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ, લોકમાં કહેવાશે જમાય માર્યો, એવી દેશે ગાળ, માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત। પછી વજ્ર કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટ્યો રે કર્યો ફરતો અગન, તે પૂઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળા, સર્પ કેરા ઝેરથી પ્રજ્વળવા લાગ્યો બાળ, અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ, કામકુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ, નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓખાએ રે, અનિરુદ્ધને બંધન કરી બાણ મંદિરમાં લઈ જાય રે। કડવું 65મું, અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો। બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર, ચૌટામાં ચોર ચણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર, ઓખા છાની મંદિર મોકલી, રાખ્યો કુળનો તે ભાર, લક્ષણવંતો હિંડે લહેકતો બહેકતો બહુ આવાસ, દૈત્યનું દળ પૂઠે ભમે, ઘેરી હિંડે તે દાસ, એક પેચ છૂટિયા પાઘડી તણો, તે આવ્યો પાઘ પ્રમાણ, ચોરે તે મોર જ માર્યો, તેના કરે લોક વખાણ, ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવભર થાર, તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃત ચાર, કો કહે એમાં દેવત દિશે, ખરું રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામિની મોહી પડે, એવી માયા મોહજાળ, તેની ભૂલવણી ભ્રકુટી તણી, ભૂલે પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વકુમાર, સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉન્માદ, બાંધ્યું જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ, 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળિયા સુખ પામ્યો ઘણું, લાગ્યો લોક અપવાદ, લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવકન્યાએ રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘરમાંય રે। કડવું 66, ઓખા અનિરુદ્ધ વચ્ચે વાર્તાલાપ। સુખદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહું વાતજી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાંયજી, નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી, દામણા થયા બધા ઉદાસજી, બાણામતી બાણાસુરની રાણી, જળે ભરે ચક્ષુજી, પુત્રી જમાય ભૂખ્યા જાણી, છાનું મોકલું ભક્ષુજી, કષ્ટ દેખી નાથનું, ઓખા નયણે ભરે છે નીરજી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી, આદૃતો અસુર દળને, ત્રેવડું તો તૃણ માત્રજી, શોભા રાખવા સસુરની, તો હું એ બંધાયો છું ગાત્રજી,
આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું દળું દાનવ જૂથજી, શું કરું જો સ્વસુરના પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે એવો નિપજશે ધંધજી, અગ્નિ કેરી જ્વાળા ધ્રુવમાં અસુરો થાશે અંધજી. સહાયે થાશે સામળ્યો સબળો છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના સેદશે સઘળા સ્કંધજી. મારા સમજો સુંદરી તમે ઝાંખો કરો મુખચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુ બિંદુજી. એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારિણી આવી કરજે સહાયજી. અનિરુદ્ધ માતાજીનું સ્મરણ કરે છે. નારદજી અનિરુદ્ધને આશ્વાસન આપે છે. માતુ બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા, સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાંપ્યો રક્ત બીજ રણે રોળિયા, શુંભ નિશુંભ મહિષાસુર માર્યો ચંડમુંડ ઢંઢોળિયા. ધ્રુમલોચનને હાથે હણ્યો મધુ કૈટભને માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબાસુરી નર પાર ઉતાર્યા. ઓ હિંગરાજા હિંગોળી માતા કોયલાપુર તે કાળી, આદ્ય ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચર બાળી. નગરકોટની તું સિંધવાઈ બગલામુખી લાગુ પાય, રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણ માય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી, રાજેશ્વરી ચામુંડા માત દુઃખ હરિણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્ધની માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહી સાંભળો માતા મારું દુઃખ કહ્યું ન જાય, સર્પ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આશ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી શકે ન વાણ. સિદ્ધ બિહે પરાક્રમી તું બોલ્યો મુજ સંગાત, બાણાસુરની વર્ય પુત્રીને જય પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાયે લાંછન શુંય, કાલે માધવને મોકલું દ્વારિકામાં જાવશું હુંય. ઉડળમાં તે આબ ઘાલ્યું અંતરમાં શે ન ફૂલે, ઘોડે તે ચડે તે પડે પૃથ્વી પરે ભણે તે નર ભૂલે. અંતર શે ન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. કડવું 67મું. અનિરુદ્ધ સામળિયાને સમરે છે. દયાના આવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી, બાકરી બાંધી દીજવર સાથે વેર વધાર્યું સત્યજી. પાતળિયા પંકજ મુખ પિયુજીને નાગપાશના બંધનજી, બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. ધાજો રે ધરણીધર શ્રીવર આપદા પામે નાથજી, પુત્ર તમારા પ્રહાર કરે છે દૈત્યોનો આ નાથજી. ભારી દળ કૌભાણે મેલ્યું વકર્યો બળ્યો વીરજી, તોય એ રણથી નવ ઓસર્યો સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધનજી, શ્વાસ નમાએ બહુ અકળાએ સળગે આખું અંગજી. તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી, અનિરુદ્ધ સમરે સામળિયાને કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી, વિપત વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી, દાનવ કુળની કંદન કીધી પ્રહલાદની સહાયજી. આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી, સુખ શરીરે શાતા નહીં અંગે લાગ્યો દવ નિર્વાણજી. મનસા વાચાએ વર કર્યો અવર્તે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો શ્રીહરિ વળજો પંથજી. કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી, તાત ભ્રાતને જાણ નહીં ને કોણ ઉડીને ધાયજી. પિતા પિયુજીને વેરી રે દેખે દુઃખ દે છે બહુ પેરજી, નાગતણા ફોફાડા હળાહળ ફેરવી નાખે ઝેરજી. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો શોષજી, પૂર્વતણા કર્મ આવી નડ્યા કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પાડું વીખો ખાવું આવારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો સહુ પીડે ભરતારજી. તાત તણે મન કોઈ નહીં મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણે કીજે દયા ન દીજે સ્નેહજી. બાણાસુર
પુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાય જી, બાળક ઉપર હાથ શો કરવો કદાપી હોય અન્યાય જી, વહાલો થઈને વેર જ વાળે શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી, નીચું નાક ન હોય એથી નિરર્થક શો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળદર શ્યામજી, સકળ પૃથ્વી સાકે ચડાવી અસુરનો ફેડિયો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી, જુદ્ધ સામે આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમે જાશું દ્વારમતીને જુદ્ધ કરશું તત્ખેવજી, નિર્ભય કરી વીણાધર ગયા પરવરિયા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી, ભેટ્યા શ્રી અવિનાશજીને કુશળ વાર્તા પૂછી વળી, કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં દેતીએ મળી રે. કડવું 68મું. નારદજી દ્વારકામાં નારદ શ્રી કૃષ્ણ વચ્ચેનો વાર્તાલાપ. સુખદેવ કહે પરીક્ષિતને બાંધ્યો તે જાદવ ઓધવજી, હવે દ્વારિકાની કહું કથા જાદવ કરે શોધા શોધજી, હિંડોળા સહિત કુંવર હર્યાયો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂરમતીએ અનિરુદ્ધની થઈ ચોરીજી, અતિ અતિ આક્રંદ કરે છે મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી, જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે કુળને આવી ખામીજી, વાસુદેવ કહે શામળાને શું બેઠા છો ભૂપજી, વિચારો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપજી, ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હર્યો હિંડોળોજી, દેવદૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી, જાદવજીને જદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થાશે કુંવર હરાયાનું કર્મજી, 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસીજી, પ્રદ્યુમનને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી, તમે અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવીજી, કૃષ્ણ કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી, 5 માસ વહી ગયા ને જાદવ છે મહાદુખીજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી, હરિ સાથે જાદવ થયા ઊભા માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી, નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામજી, કરજોડી નારદ કહે છે સાંભળો જુગજીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી, મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવોજી, 1,68,000 એ સૌ આગળ આવેજી, સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુનિજી, આટલામાં નથી દિશતો પ્રદ્યુમનનો તનજી, ભગવાન કહે છે નારદજીને કંઈ તમે જાણો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી, નારદ કહે છે હું શું જાણું તમો રહો છો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી, ત્યારે ભગવાન કહે નારદને પુત્ર વિના કેમ રહેવાશેજી, ત્યારે નારદ કહે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી, પછી આસન વાળી દીધી તાળી નાક ઝાલ્યું મુન્યજી, બેઢા ગણીને નારદ કહે સાંભળો જુગજીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી, ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી, નારદ કહે છે સુણો શામળા સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી, શોણિતપુર એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી, પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કાજજી, રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી, અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિવળ થયું મનજી, ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી, કઠણ કામ કરવું છે મારે એ કલડાનું નહીં કામજી, મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેને ઠામજી, મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંઘ્યું બધું ગામજી, અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી, કઈ પહેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી, ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી, ચક્રનો વાંક નથી ને એની સર્યું હતું ફરવાજી, હમ સરખા સાધુ મળ્યા તેણે બેસાડ્યું વાતો કરવાજી, ભગવાન કહે છે સાબાશ નારદિયા એવા તારા કામજી, માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી, નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી, જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાયજી, ભલી રે કન્યાય ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી, હમણાં મારા પુત્રના ત્યાં
શા છે સમાચારજી? મહારાજ જેણે ભોગવી છે બાણાસુરને બાળજી, 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી, શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી, હમણાં તમારા પુત્રને ઘણી દુઃખની છે વાતજી, ઊંધે મસ્તક બાંધ્યા છે ને તળે લગાડ્યો અગ્નિજી, લીલા વાંસનો માર પડે છે ને ભાગ્યશ જીવશે તનજી, વાત સાંભળી વધામણીના વગડાવ્યા નિશાનજી, સાંભળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી, તે માટે તમને હું કહું વિઠ્ઠલજી વહેલા તમે ધાવોજી, જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. કડવું 69. શ્રી કૃષ્ણ અનિરુદ્ધની સહાયે શોણિતપુર જાય છે. કમળા તો કલ્પાત કરે છે હૈડે તે ઉઠી જ્વાળા, જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે, મારો અનિરુદ્ધ નાનેરું બાળજો, રૂકમણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમે સાંભળો દીનાનાથ જો, મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાત જો, અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો, હિડતા ચાલતા અથડાઈ પડે રે અનિરુદ્ધ નાનેરું બાળજો, મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો મારજો, પ્રભુએ અમને પુરુષનો સર્જાવ્યા રે, તો પહેલાં વટવા જાતજો, ત્યારે શ્રી કૃષ્ણ ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળજો, ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેશો ભારજો, તમે 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વ થાવો અસવારજો, તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગ તણા રખે વાળજો, મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તો એ મુજને ન આવે આંચજો, 86 જોજનની મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચ જો. પછી ગરુડે ગોવિંદ પરવાર્યા રે, ત્યારે ગડગડિયાની શાન જો, પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સરપ જો, મારા કુંવરને છોડાવવાને રે, આવી પહોંચ્યા સારંગ પાણી જો, શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા રે, તેના કોણ કરે રે વખાણ જો, કૃષ્ણવાડીમાં ઉતર્યા માંગ્યું રાયનું વન રે, ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડવું 70. ગરુડ અનિરુદ્ધને શ્રી કૃષ્ણ પાસે લઈ આવે છે. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ, ત્યાંથી આઘેરો પરવર્યો જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર, ત્યાંથી આઘેરો પરવર્યો જ્યાં ભૂતને પ્રેત પાંખો મારી પાડ્યા કીધા સર્વે અચેત, ત્યાંથી આઘેરો ચાલ્યો કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા મોટાના કર્યા 2 ભાગ, ભલું થજો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો જ્યાં જુગદા ધાર, ઓધવને અક્રૂર 2 હસ્યા ભલા કૃષ્ણના તન, તમે આવ્યા પરણવાને ન અમને લાવ્યા સંગ. કડવું 71. શ્રી કૃષ્ણ અનિરુદ્ધને સલાહ આપે છે. આણી વાતે કુંવર મારા શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે, કુબજા પેલી રાંટી ટૂડી કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ, નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી, તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવતી રીછડી તેને માનીતી કહી બોલાવી, તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેઠ, આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ, ઓધવને અક્રૂર 2 હસ્યા ખડખડ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ, આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો મૂકવું પડશે જરૂર દ્વારકા ગામ રે. કડવું 72. શ્રી કૃષ્ણ બાણાસુર વચ્ચેનો વાર્તાલાપ. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય, હોશ હોય તો જુદ્ધે આવો તેમાં નથી અમારી નાય, જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુર સભાની માય, સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો નહીં તો યુદ્ધ કરો અમસાથ, બાણાસુરને મહાદુઃખ લાગ્યું નેત્રે વરસી અગન, નીચ જાદવને જોઈએ મારી કુળવંતીએ તન, એ ભરવાડો એ પિંઢોરો ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય, સેના લઈને રાજા ચાલ્યો જોધાનોને પાર, હસ્તી ઘોડાને સુખ પાલો બાંધ્યા બહુ હથિયાર, ખડક ખાંડાને તંબુર જોર ગોળા હાથને નાળ, ત્રિશૂળ સાંગને મુદગર ફરશી તોમરને ભીંડી માળ, લાલ લોહમય ઝળકે હાથ ધરી તલવાર, જોધા જોર કરતા મારો માર, કો જોજન 2 જોજન ઊંચા કોને સમખાવા નહીં શીશ, વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ, બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સૈન્ય માય,
ગીરધારીને ઘેરી લીધા પડે બાણાસુરના ધાય, પરિઘ ત્રિશૂલ પડે કોવાડા મુદુકુરને વળી ફરશી, સંગ્રામ સહુ સૈન્ય કરે આયુધ ધરા રહી વર્ષી. જગદીશે જાદવ હલકાર્યા કર ધનુષ્ય બાણને તીર, તૂટે કુંભસ્થળ તૂટે દંતશૂળ ચાલે નીર રુધિર, બહુ ભળ ત્યાં પડવા લાગ્યા ગળને ભડાકે, વાંકડી તલવારો મારે ખડગને ઝાટકે, તૂટે પાખરને બખ્તર કીધો કચ્ચર ઘાણ, સર્વ જોદ્ધાને મારે કરીને પાછા વળ્યા ભગવાન. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ, સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ રે. કડવું 73. બાણાસુરે કૃષ્ણને યુદ્ધ માટે સાદ દીધો. શંખ શબ્દ તે વિકરાળ, રીપુ દૈત્યને વિદારનાર, શ્રી કૃષ્ણ આવ્યા તે જાણ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું, અનિરુદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાયો આવ્યા હરી, છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળદર સાત્યકી, બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે, ગોવિંદને ગત્ય ન જાય કળી, જાદવ સેના આવી મળી, જાદવ સેનાએ ચાંપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ, અનુચર આવ્યો તે લાવ્યા વાત, કહે દ્વાર દિશે ઉત્પાત, મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા, દુંદુભી નાનાવિધ ગડગડે આયુધ ધારીને યુદ્ધે ચડે, ત્યાં નૃપ થયા તૈયાર, સેના સજી ટોપ જીવ રાખી, ધરી ત્રિશૂળને બખ્તર પાળ, ડચકારે ઘોડા દે ફાળ, મોરડે મણી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે, વાંદરા વાદે નાચે ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંથા, કાબરોને કલંકી કુમેદ લીલાને પચરંગે, હાસ્યો હણહણિયા જે કાળા પછી કાબરો તે, પીળા પાખેર પોપટ શ્વેત વાયુ વેગે માકડિયા કેતક, રથપાળા અસવાર અનંત દીર્ઘ દિશેને કરડે દંત, પૂરની પોળે સેના નવમાય હણો જાદવ કહેતા જાય, ટોળા ઉપર ટોળા આવે પગને પ્રહારે ધરતી ધ્રુજાવે, રીસે અંતરમાં હરઘડે રખેરાય બાણાસુર ચડે, જટકાર કરે બાણાસુર મલ્લ પૃથ્વી થઈ ઉથલ, ગર્જના કીધી મુક્તિ ભોપાળ, ખળભળ્યા ત્યારે સાત પાતાળ, બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને દીધો સાદ, ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જાવા દઉં કુશળો ફરી, ઉન્મત્ત જાદવ ઊંછાંછળા, સકળ સંસારે બહુ આંકળા, કુંવરી કન્યા કપટે વર્યો, બોલાવે પાશ થાય પધારો, કુડું કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપર, ત્યારે હસીને બોલ્યા ભગવાન અમો લઈ આવ્યા છીએ જાન, જે વિધાતાએ કીધું સંબંધ, વરકન્યાના છોડો બંધ, બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ સાનો રે ગોવાળ, એવી આપીશ પહેરામણી સૌને મોકલીશ જંપૂરી ભણી, બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ, કડા જુડબે કટક થયા, ઉઘાડા આયુધ કરમાં ગયા, ફરસી તલવાર કો કહાડે માથેથી ભાર, ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ ગરજ્યો હાથ ધરી મુશળ, 56 કરોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે, દાનવ દળ બહુ પળાય, બાણાસુર દેખી અકળાય. કડવું 74. બાણાસુર શ્રી કૃષ્ણને કડવા વહેણ કહે છે. અલ્યા જો પરો જાનનના છોકરા, વઢવાને તું સિદ્ધ આવ્યો, નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું મારી સાથ નહીં જાય ફાવ્યો, અલ્યા ગોકુળ માહી ગાવરડી ચારતો, પનહારી કેરા તું ચીર હરતો, હાથમાં લાકડા ખાંદે હતી કામળી, મધુવન વિશે તું રે ફરતો, સાંગ શ્રી સૂર્ય તણી તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં તે તો ચળકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, ધરણી ધ્રુજે અને શેષ સળકે. કડવું 75. શ્રી કૃષ્ણ બાણાસુરના બધા હાથ છેદે છે. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ, કોપ કરી કર્ક પાઉં મેલ્યું વળતું તેણી વાર, બે હાથ રહ્યા છે બાણાસુરના તેનો કહું વિસ્તાર, રુધિર વહે છે બાણાસુરને મન થયો નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ, નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વાઢ્યા કહો વિલેશી થાય. કડવું 76. બાણાસુરની પત્નીનું વર્ણન. સુખદેવ કહે છે વાત વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત વેવાણ, માથે કેશવાંસની ઝાડ વેવાણ આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાળ, જેના સુપડા જેવા કાન વેવાણ, જેનું મસ્તક ગિરી સમાન વેવાણ, એની આંખ અંધારા કૂપ વેવાણ, જેનું મુખ મુસ્તક ગરી સમાન, હળદાંડી જેવા દાંત વેવાણ, દીઠે જાય ન એનો અંત વેવાણ, એના સ્તન ડુંગરશા ડોજા વેવાણ, કાને ઘાલ્યા છે હાથીના હોજા વેવાણ, કોટે ખજૂરાના તન્મન્યા વેવાણ, કાને ઊંટના ઓગન્યા વેવાણ, પગે રીછ કલ્લા વિકરાળ વેવાણ, કેળે પાડાની ઘૂઘર માળ વેવાણ, વાંકડા સરપ એના હાથે વેવાણ, બળતી સગડી મૂકી માથે વેવાણ, જેની પીઠ ડુંગરશા ડોજા વેવાણ, એના મસ્તકમાં ફરે રોજા વેવાણ,
કોટડા આવી જ્યાં મોરાર વેવાણ, કુંવરે સાસુ ખોળી સાર વેવાણ. કડવું 77મું. બાણાસુરની પત્ની શ્રી કૃષ્ણને કરગરી. કોટડા કહે છે કરગરી, બાપને ચાંપ્યો પાતાળ, હવે તો હદ થાય છે પ્રભુએ, છે તમારો બાળ. કરુણા સાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક, દિન જાણી દયા કરો એ છે તમારો રાંક. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ, 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યો સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ, સાંભળી કોપે ભરાયા પોતે ઉમિયા ઈશ. મનમાં રીસ ચડી ઘણી તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચડ્યા તેથી ધરાધ્રુજી અપાર રે. કડવું 78મું. શ્રી કૃષ્ણ અને શિવનો સંવાદ અને યુદ્ધ. ઓ ભરવાડો એ પિંઢારો, ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય. બળબડતા ગણેશ ચાલ્યા ઉંદરડા પર અસવાર, મોર ઉપર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેળી કરી કહું તેનો મહિમાય. ડાકણ ચાકણ ભૂત અને પિશાચ વંતર દડ ચાલે, ભૂતડા જેના હલ્લા સરખા ગાત્ર. હરિજય કુતવર્માને કહે છે મહાદેવને સમજાવો, આ શું ઉપરાણું કરી જોગીડો વઢવા આવ્યો. શંકર મુખથી બોલ્યા આવી લાગી મનમાં ઝાળ, સન્મુખ આવી ઊભા રહી માહે ભાંડે ગાળ. હે કાળા અર્જુનના શાળા, ભર્યા ઊંચાળા જે, મધ્યરાતે મથુરાથી નાઠો ગયો વિસરી તે. મારી માસી પૂતનાને દહીંના લીધા દામ, મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન. તું આહીડામાં અવતર્યો નથી વાત મારી અજાણી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી. મળે મસાણે ફરતો હિંડે રાખજોળે અંગ, આંખ ભાંગ ધતુરો ચાવે નફળ તારા ઢંગ. ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈને ફરતો ઘરમાં રોતી નારી, કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી. અલ્યા છોકરીઓને છાસ પીતો મરદ મટી થયો મહિયારી, જગતમાં એવું કહેવાયું કાનુડે કાંચળી પહેરી, પર નારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યાભિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મુરારી, ભગવાન કહે હું વ્યાભિચારી મુને બધા વિશ્વાસે જોયો. તું એવો સાધુ હતો ત્યારે ભીલડી શું કેમ મોહ્યો. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય. ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા સામા સામા ધાય. માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન વટતા બને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારા માર. વીરભદ્રને બલરામ સામા યુદ્ધ કરે માહે માહે, શિવને સામળિયો વઢે ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ તે ક્ષણ ભૈરવ સાર, સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેનને વીરસેન બે જોધા કહેવાય, આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચ વંતર ડાકણ વગેરે ચૂસે, અવળા પગે જેને ચુડેલ કહીએ રુધિર સૌનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચોભચ, તલવારોની ધારાએ કોના નાક વાઢ્યા ટચ. કોઈને અધમુવા કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટું પાની ભોગળને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડિયો ઘાલ્યા જાય, કોઈને રણમાં રોળ્યા કોઈને થરથર ધ્રુજે ગાય. પરિઘ ત્રિશૂળ તંબુર ફરસી નાળ છૂટે સરસ રાટ, ગડગડતા ગોળા પડે થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મને માંસની બે પાળ, બંધ ન થઈ સાગરને સંગમ મળ્યો એમ રક્ત કેરી સરિતા વહી. પાંડુરોગને હૈયે હોળી ભગંદર કેરી જાત, હરસ નારુએ પાઠું કહીએ કરુણ તુલ્ય સને પાત. રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વરસાદથી ચડી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. વાતવાણી બોલ્યો રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકના માનવીના લ્યો પ્રાણ. તાવવાણી કહે કથા સાંભળે હરિ કેરું જ્ઞાન, મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અશરણ શરણ. ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખીશ ધીશ. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખા હરણ સાંભળે મનભાવ કરીને જે, તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ.
તાવ કહે 1 વાર સાંભળે તે વરસમાં ન જાવું, 2 વાર સાંભળે તેને દીઠેથી નાસી જાવું, 3 વાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મ માહે 9 પીડું, તમે સાંભળો ભગવાન. ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ. સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય, વળતા ભાથા ભીડિયા કૈલાસ કરે રાય. શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પાર, ઈશને જગદીશ વળતા કોઈ ન પામે હાર. વજ શસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મુરારી. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયાસ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાવ, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું ન જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા તે આવ્યા કડાજૂડ. તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય, શેષનાગ સળગવા લાગ્યો ભાર નખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો નાથ, શિવને સાંભળ્યો વઢે નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને. કડવું 79. બ્રહ્માએ કરાવેલ શ્રીકૃષ્ણ શિવનું સમાધાન. આ બેમાં કોને નિંદું તે સાંભળો શિવ રણછોડજી, વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોડજી. શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર 2 કોટી વળગ્યા દીધું જાજુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાનો વિવેકજી, વઢનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી, અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો સામળિયાની સાથજી, મદમત્સર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે વઢું તો છેદો મારું શીશજી, બાણાસુર શરણે ચાલ્યો સાંભળા ઉમિયા ઈશજી. મેં ખોયા હાથ 1000 ને હવે શીશ છેદાવું રે, જેમ તમે કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું રે. કડવું 80. દ્વારિકાથી શ્રી કૃષ્ણના પરિવારને શોણિતપુર તેડાવ્યું. હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યાં દાનવનું શો જોર મળ્યા મનમાન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક છે દુઃખ ભાંગ્યા રે, તેમાં તે શિવ વઢવાડ મળ્યા મનમાન્યા રે. શિવ બાણે કૃષ્ણને નમાવીએ દુઃખ ભાંગ્યા રે, શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ મળ્યા મનમાન્યા રે. કાપ્યા હાથની પીડા મટે દુઃખ ભાંગ્યા રે, જ્યારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા મનમાન્યા રે. હવે ગરુડને દ્વારિકા મોકલો દુઃખ ભાંગ્યા રે, તેડાવો સઘળો પરિવાર મળ્યા મનમાન્યા રે. 16,108 પટરાણી દુઃખ ભાંગ્યા રે, તેડાવો જાદવની નાર મળ્યા મનમાન્યા રે. તેડી 56 કોટીને ત્યાંય દુઃખ ભાંગ્યા રે, વળી તેડો સહુ પરિવાર મળ્યા મનમાન્યા રે. તે ગરુડ ઉપર સૌએ ચડ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યારે ગરુડની પાંખ ભરાય મળ્યા મનમાન્યા રે. તેડી શોણિતપુરમાં આવ્યા દુઃખ ભાંગ્યા રે, આવી જાદવની સર્વે નાર મળ્યા મનમાન્યા રે. જાની વાસા આપ્યા મન માનતા દુઃખ ભાંગ્યા રે, તેમાં ઉતર્યા 56 કરોડ મળ્યા મનમાન્યા રે. કડવું 81. અનિરુદ્ધને સ્નાનને પીઠી ચોળાય છે, પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાઓને ઉદયાચળ અસ્તાંચળ રે, તેડાઓને વિંધ્યાચળ પીનાચળ રે. વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે. કડવું 82. ઓખાબાઈને લઈ સંચરો, કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો રીવતી જાગવું રે. બળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો રૂકમણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો પાર્વતી જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો સુધ બુધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો બાણમતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો રૂપવતી જાગવું રે. કડવું 83.
અનિરુદ્ધને લગ્ન માટે તૈયાર કર્યો. હલહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાણી રે, તેના ઉપર બેસે વરજીની માળી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે, માથે મોડ ભમરિયાળો ઝળકે રે, ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે, નાનાવિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે, કનક મેખલા પહોંચ્યો બાજુ બંધ રે, અનુપમ ઉપજ્યો આનંદ રે, મુગટ મણિમય ધર્યો અનિરુદ્ધ શીશ રે, ઝળકે ઝળકે ઉદય જેવો દિશે રે, કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે, વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે, હળાધરનો જશ બોલે બધા જન રે, જાદવ સહિત બધા શોભે છે જુગ જીવન રે, 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 84. અનિરુદ્ધ લગ્ન કરવા ઘોડે સવાર થઈને જાય છે. હારે અનિરુદ્ધ ઘોડની અંતરિક્ષથી ઉતરી, પૂજવીએ કુમકુમ ફૂલે, ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂળ, મૂરડે મોતી જડિયા રે, હીરા જડિત પલાણે, રત્ન જડિત જેના પેંગડા રે, તેના વેદ કરે છે વખાણ, અંગ જેનું અવનવું રે, ઝળકે ઝાકમ જમાળ, ઝબૂકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘૂઘરમાળ. દેવદાનવ માનવી રે, જોઈ રહ્યા સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે, એની પંચ કલ્યાણી છે નામ, રૂપવંતી ઘોડી ઉપર રે, અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બિડલા રે, શ્રીફળ ફોફળ સાર, હિંડે હળવો હાથીઓ રે, ઉલટ અંગ નમાય, સુરીનર મુનિજન જાય વારણે રે, આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર, સનકાદિક શિરક્ષત્ર ધરે રે, નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પેંગડે રે, આગળ વેદ ભણે બ્રહ્માય, વાંઝા 36 વાગતા રે, નગર અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યું રે, સોણિતપુર દેશ, રાયનગર સૌરાવ્યું રે, સૌરાવી છે વાટ, ધજા પતાકા ઝળહળે રે, જશ બોલે બંદીજન ભાટ, દેવ સર્વે તે આવ્યા રે, જશ બોલે બંદીજન જાચક, ત્યાં તો બહુ જાતતા રે, જેને હિંડોળે નિર્ધન, રામણ દીવો ઈચ્છે રૂકમણી રે, લૂણ ઉતારે એની ધીર, ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર, એવી શોભાએ વર આવ્યો રે, ત્યાં તો તોરણે ખોટી થાય, વરરાયને સાળો છાંટે છાંટણા રે, મળી માનુની મંગળ ગાય, ધૂષણ મૂષણ રવિયો રે, સરિયે સંપુટ ત્રાક, ઈડી પીંડી ઉતારતા રે, વરને તિલક તાણ્યું નાક, નીચે અપ્સરા ઇન્દ્રની રે, નારદ તંબુર વાય, મધુર વીણા વાજતી રે, એવો આનંદ ઉત્સવ થાય, પૂંખવા આવી પ્રેમદારે, માથે મેલી મોડ, રામણ દીવો ઝળહળે રે, રૂકમણીએ ઘાલ્યો મોડ, ગળે ઘાટ ઘાલી તાણ્યા રે, આવ્યો માહેરામાય રે, આંડા સંપુટ દેવરાવ્યા રે, ત્યાં વરત્યો જે કાર, ઘોડી ગાયને સાંભળે રે, તેને ગંગા કેરું સ્નાન, વાંજ્યો પામે પુત્ર રે, નિર્ધન્યો પામે ધન. કડવું 85. વડીલોની હાજરીમાં ઓખા અનિરુદ્ધના થતા લગ્ન. બાણાસુર પખાળે ચરણ, શોભા ઘણેરી રે, ત્યાં તો બાણામતી મંગળ ગીત ગાય, ત્યાં તો પહેલું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે, પહેલે મંગળ સોનાના દાન અપાય, દાન લે છે કૃષ્ણનો સંતાન, શોભા ઘણેરી, ત્યાં તો બીજું મંગળ વર્તાય, બીજે મંગળ ધેનુના દાન અપાય, શોભા ઘણેરી રે, ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય, ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય, શોભા ઘણેરી રે, દાન લે છે કૃષ્ણનું સંતાન રે, ત્યાં તો ચોથું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે, ચોથા મંગળ કન્યાના દાન અપાય, ત્યાં તો વર્તાયા છે મંગળ 4, શોભા ઘણેરી રે, આપે ગરથ સહિત ભંડારા, લાવે બાણમતી કંસાર, શોભા ઘણેરી રે, ત્યાં તે પીરસે છે 4 વાર, ત્યાં તો આરોગે નરનાર, શોભા ઘણેરી રે, ત્યાં દૂધડે સ્નાન કરાય, સૌભાગ્યવતી બોલાવે, શોભા ઘણેરી રે, ઓખા સૌભાગ્યવતી કહેવડાવે, ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા, શોભા ઘણેરી રે, ત્યાં તો જાનેયું મેરું ત્રુટ્યા, શોભા ઘણેરી રે. કડવું 86. વિવિધ ભોજનનું શબ્દચિત્ર. બાણાસુર ગોરડી નોતરે, સૌ કોઈ સાથ શૂરે, સાથે જમણની રીત, હળદર ભ્રાત શૂરે, શ્રી કૃષ્ણ કરી પ્રણામ, હળદર ભ્રાત શૂરે, તમો ગોરડી વેળા પધારજો, શોકો આવજો રે, સાથે માણસની તે રીતે, ગમે તેને લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ, જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોળિયા પાય, જય પાયે પડી રે, અનિરુદ્ધની માવડી બોલ્યા, રીત અમાવરડી રે, ગોરડી મનાવીને ચાલ્યા મનશું માલતા રે, હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે, રસોઈ બહુ પ્રકારને ગણતા નવલહુ રે,
કાંઈ વસ્તુ અનેક ગણતા સૌ કહે રે, જાદવ કેરી જોડ સહુ કો સાથ શું રે, આવ્યા કૃષ્ણ મહારાજ 56 કોડ શું રે, વેવાયની વાત કાંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ જુક્તિઓ ભલી રે, આજ્ઞા આપી રાય સહુ કો બેઠા થયા રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે, સ્મરણ કીધું નાથનું બેઠો બેસણે રે, નવ જોબનવંતી નાર નીકળી પીરસણે રે, ચમકતા તકિયા ઘણા જારીને લોટડા રે, માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે, 52 ગજની થાળી સોનાના વાટકા રે, પીરસનારી પ્રમાણ જમનારા લાટકા રે, ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે, પૂરણને દૂધ પાક સાંકરિયા ચણા રે, ગોટા તળિયા તડબૂચા આંબા શાકસુ રે, પિસ્તાને અખરોટ દાડમ દ્રાક્ષુ રે, તલ સાંકળી મોળા દહીં થરા સેવ છૂટી કળી રે, ખોબલડે પીરસે ખાંડ મસ્તી બેવડી રે, ખાજા જલેબી દિસ્તી દાળિયા મસે રે, ઘેબરને મોતીચૂર જમતા સૌ હસે રે, મગદાળને મૈસૂર પેંડા લાવ્યા રે, પકવાન બીજા અનેક લાકડશી ભાવ્યા રે, બાટ બંધટો રાંધીએ માહે ખાંડ ભેળી રે, ગૌરીના તાવ્યા ઘી સેવો ગળી રે, સારો કર્યો કંસાર પોળી પાતળી રે, સાકરની મીઠાશ આણે કચોલે ભરી રે, જમવા બેઠી નાર જાદવની બાપરી રે, જમતા જમતા કહે ભલી રે, લવિંગ સોપારી એલચી પાન સમાર્યા રે, બિડલે 62 પાન સહુને આપ્યા રે, સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે. કડવું 87. શ્રી કૃષ્ણ પરિવારને પહેરામણી થઈ. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો મારા નવલા વેવાયો, રથ ઘોડોને પામર્યો સૌ જાદવને બંધાવો મારા નવલા વેવાયો, જરકસી અને જામા તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવાયો, પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો મારા નવલા વેવાયો, દક્ષિણાના ચીર રાણી રૂકમણીને આપો મારા નવલા વેવાયો, સાળુને ઘરચોળા સતી સત્યભામાને આપો મારા નવલા વેવાયો, પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો મારા નવલા વેવાયો, પહેરામણી પૂરણ થઈ હૈયે હરખના માય રે, કન્યા તેડી કોડ ભરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. કડવું 88. ઓખા ચિત્રલેખાનો આભાર વ્યક્ત કરે છે. ઓખા ચાલી ચાલણહાર સૈયરો વળાવા સંચરી, ઓખા ઊભી રહે મળતી જા માને વહાલી દીકરી, કોઈ લાવે એકાવળહાર કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે 16 શણગાર ઓખાબાઈને પહેરાવવા, ઓખાજી વળતા બોલ્યા કહે મારી બાય રે, ચિત્રલેખા આવ ઓરી આ વાર રે, આલે સોનાના સાંકળા બોલ્યા બાય રે, તારા ગુણ ઓશી ગણગાવ બોલ્યા બાય રે, નિત નિત ગોમતીને રણછોડ આવ્યા નાય રે, એટલે પહોંચ્યા મનના કોડ મારી બાય રે. કડવું 89. ઓખા સાસરીએ જવા નીકળે છે. ઓખાબાઈ સાસરીએ હવે જાય રે, માનુની તો મળી મંગળ ગાય રે, રથ અને શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોળું અપાય રે, ઓખાબાઈના ગીત ગવાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90. સાસરીએ જતા ઓખાને માતા શિખામણ આપે છે. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વિસરી, હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં, ખોળે ખાવા ન ઘાલીએ સાસરિયાના સાથમાં, કંથ સારું માલીએ સાસરિયાના સાથમાં, ઝેડકો આધો તાણીએ સાસરિયાના રાજમાં, કુવે વાત ન કીજીએ સાસરિયાના સાથમાં, પરપુરુષ સાથે વાત કરતા બીજીએ સાસરિયાના સાથમાં, ઢોકી પાણી નવ લીજીએ સાસરિયાના સાથમાં, પરપુરુષથી હસી તાળી નવ લીજીએ સાસરિયાના સાથમાં, પિયુજીને પરમેશ્વર જાણી સાસરિયાના સાથમાં, પગ ધોઈ પીજીએ રે સાસરિયાના સાથમાં. કડવું 91. જાન જતી વખતે પટાણા ગવાય છે. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણે લાડી લઈ વળ્યો રે, જેણે વડવે ચાર્યા ઢોર, હાર્યો હાર્યો બાણાસુર રાય, કૃષ્ણરાય જીત્યા રે વેગે આવ્યા દ્વારકાની માય, કેશવરાય જીત્યા રે રાણી રૂકમણીએ વધાવી લીધા, ત્રિકમરાય જીત્યા રે તે તો પુરાણે પ્રસિદ્ધ, ધીંગણમલ જીત્યા રે તે તો ગોત્ર જ આગળ જાય, કલ્યાણરાય જીત્યા રે બંનેના હાથે મીંઢોળ છોડાય. કડવું 92. મીંઢોળ છોડવા સમયે ઓખા અનિરુદ્ધ વચ્ચે શાબ્દિક યુદ્ધ.
તારા બાપનો બાપ તેડાવ છો ગાળા દોરડે ન છૂટે, તારો કૃષ્ણ વડવો તેડાવ છબીલા દોરડે ન છૂટે, તારી રૂકમણી માત તેડાવ છબીલા દોરડે ન છૂટે, બ્રહ્માએ વાળી ગાંઠ છબીલા દોરડો ન છૂટે, તારો બળભદ્ર કાકો તેડાવ છબીલા દોરડો ન છૂટે, તારી રેવતી કાકી તેડાવ છબીલા દોરડો ન છૂટે, તેની રુદ્રે બાંધી ગાંઠ કેમ છૂટી જાય હો લાડી, તારો બાણાસુર બાપ તેડાવ હો લાડી, બાણમતી માત તેડાવ હો લાડી, તારો શંકર તાત તેડાવ હો લાડી, દોરડો ન છૂટે, તારી પાર્વતી માત તેડાવ હો લાડી, તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી, દોરડો ન છૂટે, તારી સુદબુદ ભોજાય તેડાવ હો લાડી, તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી, દોરડો ન છૂટે, ઓખા છોડે દોરડો તે જાદવ જુવંતી ગાય, બેઠી ગાંઠ તે છૂટી જાય છબીલા છોડો કેમ છૂટે. કડવું 93મું. કથા સમાપ્તિ વેળા જય જય શ્રી રણછોડ બોલ. રીત ભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વસાવવાને ત્યાં આપ્યું રે ભુવનજી, એકવાર શ્રી કૃષ્ણ ઓખાને ખોળામાં હે બેસારીજી, માંગવું હોય તે માંગી લેજે તું છે વહુવારું અમારીજી, મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી, બાણાસુરનો ગયાસુર વંશ ધારણહારજી, કહી કથાને સંદેહ ભાંગ્યો પરીક્ષિત લાગ્યો પાયજી, સુખદેવજી અમને પાવન કીધા સંભળાવ્યો મહિમાયજી, આરાધુ ઈષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી, શ્રોતા વક્તા સૌ સાંભળો કહે કવિવર કર જોડીજી, ભાવ ધરી સૌ બોલજો જય જય શ્રી રણછોડજી. इति श्री भागवत महापुराणे दशम स्कंधे श्री सुखदेव परीक्षित संवादे प्रेमानंद कृत ओखाहरण संपूर्ण. बोलो श्री कृष्ण परमात्मानी जय. तो मित्रों આપણે સાંભળ્યા ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત કડવા 1 થી 93. સૌ પ્રથમ ભાગમાં 1 થી 31 કડવા, બીજા ભાગમાં 32 થી 63 કડવા અને ત્રીજા ભાગમાં 64 થી 93 કડવા. આ કડવા ચૈત્ર માસમાં 3 દિવસ સુધી સાંભળવાના હોય છે. આમ તો આખા માસમાં કોઈ પણ દિવસે ગમે તેટલી વખત સાંભળી શકાય છે, વાંચી શકાય છે. ઓખાહરણ જો એક વખત સાંભળો તો તેને તાવતર્યો આવતો નથી, અને જે વ્યક્તિ 2 વાર સાંભળે તો એને આખું વર્ષ તાવતર્યો આવતો નથી, અને જે 3 વખત સાંભળે આ ઓખાહરણ તેને ક્યારેય પણ તાવતર્યો આવતો નથી. માટે ઓખાહરણ ચૈત્ર માસમાં સાંભળવાનો ઘણો મહિમા છે. જે રાજા પરીક્ષિતે સુખદેવજીના મુખેથી શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મા સ્કંદમાં સાંભળ્યું હતું, અને આપણે પણ આ સાંભળીને પાવન થયા. ભટ્ટકવિ પ્રેમાનંદ કૃત આ કાવ્ય સ્વરૂપ ઓખાહરણ સાંભળીને ધન્ય થયા. તો મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય.